તો હમંગીએ વાહનગીય સુહાગ ઉતારીએ વાગીએ ડમર ડાગય તત કી ક્રોધ ભુજાય ડાર એ ત્યાં તો ભોજાંગ કોર મમન જીલત બાર હમંગીએ યોમકીએ મોગ હુક ફૂતકીએ જાન પ્રલનન ભોગય ઢારે હાથ લગાવી યુદ્ધ જટા જોટ ઘોર મનાઈ જો વક્ર અમિત બિંદુ સંબરન ભાલ કોટી રવિ ભૂત તુને નમો યાન નાહર ભુજા હાથો અષ્ટ દશમ અદભૂત વક્ર અમિત બિંદુ સંબરન અને ભાલ કોટી રવિ ભૂત બધાયની ભલામણ છે જ્યારે થોડુંક મારે આપને આગળ બોલવું છે ये बात अटपटी जो झटपट नो समझाय लोक साहित्यની વાતો મજા એટલા માટે આવે છે કે આપણી સૌરાષ્ટ્રની ધરતી આને સ્વીકારે છે આનું આ સાહિત્ય આના તમે સૌરાષ્ટ્રના કોઈ પણ કલાકારને ઉત્તર ગુજરાતમાં મોકલો ને સાહિત્યની વાતો કરાવો તો સાહેબ ઓડિયન્સ નથી ન્યા કોણ દુહાને સમજે કોણ છંદને સમજે કોણ સપા ખરાને સમજે સાહેબ આ બધું સમજવા વાળું ઓડિયન્સ એટલા માટે ગૌરવ લઈ શકાય જે સાહિત્યને દાદ દેવા વાળું સાહિત્યને જીવંત રાખવા વાળું જો કોઈ ઓડિયન્સ હોય જો કોઈ શ્રોતાગણ હોય તો સાહેબ સૌરાષ્ટ્રની ધરતી છે જેને સાહિત્યને ઘૂંટડે ઘૂંટડે હૃદયમાં ઉતાર્યું છે એટલે કેવું પડે એ બાતા અટપટી જો ઝટપટ ન સમજાય તમે ખોટી ખટપટ મેલો તો આઈ વટથી વાતું થાય એ બાતા અટપટી ઝટપટ ન સમજાય મમા ગમ મમ ગુગલું ગમંક ઠમ મમ જાંજર ઠમંક ગમ મમ મમ ઘો ગમંક ગગની શંખ ગાવે જગ 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 જગમગાટ થગ 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 થઈ થતાટ નવતમ પ્રગધગની રાટ લલિત નાટ લાવે લથપથ હાથ ગૂથલીન પથ 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 સતપ્રભીન કથ કથ કૃત શેષ કેન જુથન વેન જાવે હરિ અજ અજ હેર હેર વિક સત સુર ભેદ ભેદ ફરગટ ગટ ફેર ફેર નટવર નાચે એવો જે કૃષ્ણ પરમાત્મા એટલા માટે શરૂઆત મારે કરવી છે જ્યારે ગોપીપતિ ગોલોકપતિ અન ગોક ગોકુલાના પણ યા તો જીવાન જશોદાનંદ કે તને નમો રે કૃષ્ણ વ્રજ મારી મઠડા વાળી માથના અન તમે તો ઘર ઘર ગાજો ગાન મારી પંખીના માળા જેવું મઠડા ગામ આ સોનબાઈ નું જે અવતાર છે આજ પણ તમે ઇતિહાસના નકશામાં જોઈ લો અતિશોક્તિ ન લાગે કબીર કુવા એક હે પનહારી અનેક બર્તન સભી કે ન્યારે ભય પાણી સભીને એક હે કબીર સાહેબ એમ કે કોઈને ત્રાંબાનું વાસણ હોય કોઈને પિત્તળનું હોય કોઈને સ્ટીલનું હોય પણ એમાંનું પાણી એક હોય છે એમ તત્વો જુદા છે ક્યાંક માટેલના ધરામાં ખોડલ થઈને પૂજાણી ક્યાંક પાટલામાં પીઠળ થઈને પૂજાણી ક્યાંક હરધારના પાદરમાં જીવની થઈને પૂજાણી ક્યાંક એક નહીં સાહેબ આજનું વિજ્ઞાન જે ઘટનાને ઉકેલી ન શકે આજનું સાયન્સ જે ઘટનાને ઉકેલી ન શકે એ આવજે રાજલ ઉદાની કે કીત દિલ્હી કીત આગરો અન કીત ચરાડવો સખે ક્યાં દિલ્હી ક્યાં આગરા સાહેબ વિચાર તો કરો એ ચરાડવાના પાદરમાંથી આંકલો કરે આગ્રાના મહાલયની માથેથી આંકલો કરે કે આવજે રાજલ ઉદાની અને ત્રણ હાથે જો દિલ્હીના કાંગરા ભડકે બાળતી હોય તો સાહેબ આ તત્વ કેવું હશે ક્યાંય ઉદાની રાજબાઈ ક્યાંય હોયા બાટીની પીઠળ ક્યાંય મોણિયાનું પાદર 52 ઘોડાની રમાયણ જેથી વાગતી મારું મોણિયા ખાલી કરી દે મારું મોણિયા ખાલી કરી દે અરે સાહેબ મોણિયા તારું હશો તો અમને ખાલી કરવામાં વાંધો નથી પણ હું હરજો ગઢવીની નાગબાઈ હોસાબી પાદરમાં એક બે દુહાની યાદીઓ આપને કરાવું પણ અમે સુરું ચારણના આન તું તો માડીનું જાયો વીર પણ યા તો નેવા કેરાયની કાયમો ભારે નો ચડે માનલી પણ યા તો નેવા એ યા તો નેવા કેરાની ગાવ ત્યારે
આઈ મોભારે નો ચડે માનલી અમે સોરું ચારણના બાપ રાજપૂતનો દીકરો હોય અને ચારણની દીકરી હોય એનો તો મામા ભાણેજનો ભાઈ અને બેનનો સંબંધ હોય અમે સોરું ચારણના તું અમારો માડી જાયો વીર પણ બાપ નેવાના નીર ઉતરતા હોય મોભે નહીં ચડે માંડલી પાછો વળી જા બાપ ક્યાંય પાદર મોણિયાનું આઈ નાગબાઈ અને ઈથી આગળ કહું તો રાવ કાનાને એમ કે એક વાર કહું છું પાછો વળી જા બીજી વાર કહું છું પાછો વળી જા હું મેહાની કરણી જો જીવતો ન ભરખું તો આ દેશનો ના પાદરમાં રાજસ્થાનના પાદરમાં બુઠી આ ડોકરીને ડાક બેહી જાય પણ કાને લોપિકાર અન તું તો સિંહણ થઈ મેહા સધું સાહેબ જે ઘટનાને સાયન્સનો ઉકેલે બોરડીના એક આઠિકાની 3 લીટીઓ કરી અને રાવ કાનાને કીધું તું આ લીટીની ઓલી બાજુ છો ત્યાં સુધી જીવતો છો ને લીટીની આ બાજુ હાથી ડગલું માંડે જો જીવવા દઉં તો આ દેશનોકના પાદરમાં મેહાની કરણી બોલી ન બોલી થાવો ક્યાંય દેશનોકનું પાદર બિકાનેરનું પાદર રાજસ્થાનનું પાદરી કરણી અને આપને જે મારે વાત કરવી છે એ ક્યાં પંખીના માળા જેવું અમારું હોરઠનું મઢડા ગાજુ મોડનું એને ગણીએ નાનું ગામ આ તો ઉજ્જવળ કરણી આઈની અનદીપે હોમલ ધામ ક્યાંય ભગવતી સોનબા એક ભગવતી સાહેબા દુહો એની સાક્ષી પૂરે છે કોઈ એક ભગવતી ખોડિયાર જેથી પાતાળમાં અમીનો કૂપો લેવા ઉતરી અને ધીરે 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 ઉગમણા ઓરડેથી ભગવાન ભાણને ઉગવું અને અસ્ત થાય એ પહેલા જો અમીનો કૂપો લઈ અને ભગવતી ખોડિયાર પાછી આવે તો આપણો ભાઈ મેરખ્યો જીવે બાકી મેરખ્યો હવે આ દુનિયામાં નહીં જીવે આ બાજુ વૈદોએ હકીમોએ એમ કીધું સૂર્ય ઉદય થાય અને અસ્ત થાય એ પહેલા જો ભગવતી ખોડિયાર અમીનો કૂપો લઈને પાછી વળે તો મેરખ્યો જીવે અને સાહેબ જે ઘટના સાયન્સનો ઉકેલી હકે એ આદિ આવડ ખંભે જે ભેળિયો હતો જે લોબડી હતી સાહેબ આ જે સમજી હકે સમજી હકે એટલા માટે આપને વાત કરું છું આમ જે લોબડી હતી ભગવાન ભાણની સામે નજર કરી ગયા હુરાજ જ્યાં સુધી અમીનો કૂપો લઈને મારી બેન પાછી નો વળે ત્યાં સુધી આવડ તને સોગંદ આપું છું એક ડગલું ન ભરતો ને સાહેબ ભેળિયાનો ઘા કર્યો પણ આવો પણ આમાં આવડ તોડિયા હનવોલા લાજાળો લોભે નાય પાણિયામાં ભરે ભરે નહીં ડગલું ભાણ એ બોલો તમને કશબરાવો અરે હું આવડ તને આણ આપું છું એક ડગલું ભરતો તને મારી બાપ મારી 9 લાખ લોબડીયાળી મારી ચોરાહી ચારણની આણ છે તું ડગલું ન ભરતો અને સાહેબ ઈ સૂરજને ઊભું લઈ જવું પડતું હોય તો આ ભગવતી આ તત્વ કયું હશે અને એટલા માટે આ દુહો એની સાક્ષી પૂરે છે જ્યારે મઢડામાં આઈ સોનબાઈ અવતાર લીધો ત્યારે અમને એવું લાગ્યું કે હજી આ બધી વાતો હજી આ બધા નેહડા સુણા નથી પડ્યા હજી આ બધા રાફડા હુણા નથી પડ્યા કે જ્યાં મઢડા સોનબાઈ જેવી જગદંબા અવતરે પણ દંજ કથાને દાખલે સરગડો હાથ કચોળો અને માથે આંબાની ડાળ આ તો આજી કાંઠે ગંગ વહે અમારી પીઠળ પાણીની હાર કોઈ એમ કે પાટરામાં પીઠળ થઈ આ ખોટું પડે કોઈ એમ કે ખોડિયાર માટેલના ધરામાં થઈ ખોટું પડે દંત કથાને દાખલે આ બધી જૂની વાતો જાત શબ્દો સાંભળજો સાહેબ દુહાઈની સાક્ષી પૂરે છે આ બધી વાતોને કદાચ માણસો એમ કે આ બધી દંત કથા આવી ભગવતી પીઠળ કાંઈ ભેળિયાનો ઘા કરે ને હુરજ ઉભો રહી જાય એવું થોડું હોય ક્યાં દિલ્હીનું પાદર અને ક્યાં સૌરાષ્ટ્રની ધરતી ઝાલાવાડની ધરતીનું ચરાડવા ગામ 3 હાથ કરે ગાવજે રાજલ ઉદાની અને દિલ્હીના કાંગરા ભડકા બાળે આ કાંઈ થોડું હોય તો કવિ એમ કે છે કે દંત કથાને દાખલે આ બધી જૂની વાતો જાત પણ જન્મી જગ વિખિયા તેને હાસી કરવા હોનબાઈ એક હોનબાઈ મઢડામાં અવતાર લઈને દુનિયાને દેખાડી દીધું કે અમારી પીઠળ પાટરામાં બેઠી છે અમારા ભીમરાણાના પાદરમાં એક મોગલ થપાટનો ઘા કરે અને સાહેબ કડીના કાંગરા મંડે ધ્રુજવા એટલે કવિ કહે છે ગટકડી નમાયો ભૂપ ભ્રમાયો સુબો આવ્યો સનામો મારી મોગલ જે ગલ માવડી
મારી રામો રામો સુણી જટ ધોડે જે તું તો હર જોગ નીચો ભગવતી મોગલ જ્યારે ક્રોધાયમાન બની એ વખતનો લખેલો માળિયા છંદ વાઘેલાની દીકરી સુરસી વાઘેલાની દીકરી માથે જ્યારે કડીના સુબાએ નજર બગાડી અને પોતાના બાપને એટલું કીધું બાપુ હવે આ દુનિયામાં કોઈનો આશરો ખરો અને તેથી એટલું કીધું તું બેટા આ તો કડીનો નવાબ એની સામે આપણાથી યુદ્ધ કરે પોગાય નહીં પણ એક ભીમરાણાના પાદરની સામે મીટ માંડીને મારી મોગલને યાદ કરે આપણી આબરૂનો વિલામ નહીં થવા દે જ્યારે જમણા હાથનો પંજો પછાડ્યો ભીમરાણાના પાદરમાં આયા ભીમરાણાના પાદરમાં મોગલ પંજો પછાડે ને કડીના કાંગરા થઈ થાર થાર થર ધ્રુજવા માંડ્યા ત્યારે કવિ આ છંદમાં કહે છે કે અમારી મોગલ કેવી લાગી રૂપિયા પ્રતાપભાઈ એબલભાઈ કામળિયા તરફથી આવે છે જોરદાર તાલીઓથી મિત્રો બતાવજો પાદરમાં પંજાનો ઘા કરે ને કડીના કાંગરા ગુજવા મંડી જાય તો આ તત્વ કયું હશે એથી આગળ કે વેદનો ભણેલો જેને શિવજી જેવા 14 ચોકડીનું રાજ રાવણને મળેલું નમામી સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ આવો જે ભગવાન શિવને પ્રાર્થના કરવા વાળો પ્રવીણ સાગરમાં તો આ વિદ્વાન છો શ્રોતાઓ બધા એટલે પ્રવીણ સાગરનો છંદ મને યાદ આવે છે 6 કવિઓના ભેળા થઈને લખાણેલું આ પ્રવીણ સાગર રાજકોટના દરબાર મેરામણજી જાડેજા જેસો લાંગો આ 6 કવિએ ભેળા થઈને પ્રવીણ સાગર નામનો ગ્રંથ લખ્યો અને એમાં શિવના મહિમાને એને વર્ણવ્યો મારો શિવ કેવો છે સાહેબ એના છંદનો થોડાક શબ્દો આપને મારે સંભળાવવા છે પણ ભગત બાપુ એમ કહે છે વેદ ભણેલો જેને શિવની જેવા એને જાનકીને કેમ હરી લીધી આટલો બધો વિદ્વાન માણા હતો આટલો બધો ડાયો માણા હતો તો આવું એને શું કામ સૂજ્યું ભગવતી જાનકી અખિલ બ્રહ્માંડની જનેતાનું હરણ કરવાનું મન રાવણને શું કામ થાય આ વેદ ભણેલો જેને શિવની જેવા એને જાનકીને કેમ હરી લીધી એ દુનિયાના ડાયા
બધી ડાપણની વાતો કોને કીધી એ આ તો દુનિયાના ડાયા ડાયા બધી ડાપણની વાતો કોને કીધી કોઈ એમ કે હું હોત તો આમ થઈ જાત હું હોત તો આમ થઈ જાત ના ભાઈ ન જાણ્યું જાનકી નાથે આઈ સવારે શું થવાનું છે આ દુનિયાના ડાયા બધી ડાપણની વાતો કોણે કીધી વેદનો ભણેલો 14 ચોકડીનું રાજ જેની આગળ હતું એટલા માટે ભગત બાપુ એમ કહે છે કે રાવણ કોઈ જીવી દેવી વિભૂતિ નહોતી શું કામ કે જલેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને હુકમ લીધા પછી વાયુવાતા મેઘ જળવર હતા જેની યજ્ઞનાથ કી નવગર મૂજને નીજ થાતા પણ જેની બાણની કલમે કરી સાઈ સોની ધની અનપત્ર રણભોમ ને ગોર કીધો આ તો દૈત દક્ષીસ ના 10 શીશ નો ફેસલો રાખવે જગત સન્મુખ દીધો બ્રહ્માજીને જેને પૂછવા આવવું પડે વિધાતાને લેખ લખવા હોય તો રાવણને પૂછવા આવવું પડે અરે કદાચ આ વાયુને હાલવું હોય તો રાવણને પૂછવું પડે નવગ્રહને ઊંચ નીચ થવું હોય તો રાવણને પૂછવું પડે આવો વિદ્વાન રાવણ તો કવિ એમ કહે છે કે રાવણને ભૂલ શું કરવા ખાધી વેદનો ભણેલો જેને શિવ રીજવા પણ આપણી કવિતા આપણો જૂનો કવિ એમ કહે છે કે વિનાશ કાળે વિકૃત બુદ્ધિ માણાનો વિનાશનો પાયો જ્યારે નખાય ને ત્યારે માણસની બુદ્ધિ પહેલા બગડે છે શું કામ ઈ વાત આપણે કરવી છે પાટુ રે મારી પોતાનો માંગ્યો એ લાગી છે એમ ડાબાઈ પગમાં કાળું ભાન આવડા દે બાદ વટા મથા આજ વેદનો ભણેલો જેને શિવરી જોયા એ ભગવાન ભોળાનાથ ને સુરાબાપુ ખુમાણ જેવા ભગત મળ્યા હોય સાહેબ કેવી વિભૂતિ આ બધી છે આ દુનિયામાં જેને ત્યાગ કર્યો છે જેને સમર્પણ કર્યું છે એને દુનિયાએ કાયમ માથું નમાવ્યું છે ત્યાગ વગર દુનિયા કોઈ દી માથું ન નમાવે સમર્પણ વગર દુનિયા કોઈ દી સ્વીકારતી નથી ત્યારે એક છેલ્લી વાત નાની એવી પછી આપણે બીજા કલાકારોને સાંભળવા છે છેલ્લે મને બહુ ગમે છે એટલે મેં આપને જે તત્વની વાત કરી માની વાત કરી મણિયા વાલી માથના ગલ રાહને સમજાવ્યો એ નહીં માનતા જૂનાથનો જગપાટ લઈ પલટાવ્યો કળમાં જ કાગળ ચોતળા જે રાજુમાં જાડોળિયા એ જણ મોલ હા યમતણામાં દિવસ ક્યાં જાતા રિયામાં દિવસ ક્યાં જાતા રિયા એ ભગવતી અમારા દિવસો હવે ક્યાં વ્યા ગયા મોણિયાના પાદરમાં જો અમારા હાની ખમકારા કરતી હતી ભગવતી અમારા દિવસો ક્યાં વ્યા ગયા કે જેથી હરધારના પાદરમાં સાહેબ મને બહુ ગમે છે આ વાત એટલા માટે છેલ્લી વાત આપની આગળ મારે માર્મિક ભરી કરવી છે શબ્દો ઉપર અને બધા શાંતિથી સાંભળજો ભાઈ ગાવ ત્યારે ઘોર કરજો મને વાંધો નથી જે કાંઈ પૈસા જે કાંઈ રકમ આવવાની છે બધી આ સાનિધ્યમાં મેળવવાની છે ત્યારે જુનાગઢ નવાબ સાહેબે જેથી રાજકોટ ને જુનાગઢ માંથી 1820 માં જ્યારે નોખું કર્યું ત્યારે માસૂમ ખાન જમાદાર ને રસૂલ ખાન નવાબે રાજકોટ નો તાબો સોંપી દીધો કે માસૂમ ખાન હવે રાજકોટ તું સંભાળ રાજકોટ નો તાબો જ્યારે જુનાગઢ માંથી રાજકોટ ને નોખું કરવામાં આવ્યું માસૂમ ખાન જમાદાર ના હાથમાં જેથી રાજકોટ આવ્યું 1820 માં રાજકોટ નો સૂબો બન્યા પછી 1822 માં રાજકોટ ની ફરતો કિલ્લો બંધાયો અને રાજકોટ માંથી ઉગમણા પડખે હરદાર ને નોખું કર્યું ભાઈ અને માસૂમ ખાન જમાદારે સરદારની સલ્તનત સરદારની જમીન બાકર શેખ નામના એક મુસલમાન સુબાને આપી કે હરદાર નો તાબો તું સંભાળજે જુનાગઢ થી નોખું પડેલું રાજકોટ રાજકોટ માંથી ઉગમણા પડખે નોખું પડેલું હરદાર અને માસૂમ ખાન ને જ્યારે બાકર શેખ ને આ તાબો સોંપવામાં આવ્યો હવે સાંભળજો સાહેબ શક્તિ ક્યાં થાય છે કેવા નેહડા હોય છે
બાકર ખાન સરદારનો સુબો બની ગયો, પણ કોઈ બેન દીકરીને બજારમાંથી નીકળવું હોય તો કાળજું સિંહ કંપવા મંડી જાય, થર 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 કાળજું ધ્રુજવા મંડી જાય. શું કામ? કે રાજા આજ રાક્ષસ બની ગયો છે. હરદારની બજારમાં કોઈ બેન દીકરીથી નીકળાય એવું નથી. શું કામ? કે ફરિયાદ કોને જઈને કરવી? કોઈ જો બેન દીકરી રૂપ રૂપના અમાર જો હરદારના પાદરમાં નીકળે તો એના મુકર બે મહેમાનગતિ કરવી પડે. આવો કાળજાળ બાકર શેખ વડે આંખું આવેલી કોઈનાથી હરદારમાં બેન દીકરીથી નીકળાય નહીં. આવો ઈ બાકર ખાનનો મદ છે. અને એમાં એક સરદારની બાજુમાં નાનો એવો ચારણનો નિહળો અને ધાના નયા હાંખનો ચારણ છે. ફાટલ તૂટલ કાટલાની માથે ભગવતીનું સ્મરણ કરે. આવડ ખોડો લાવ્યો આવ્યો ગલમસ રાવલી માત મેલડી જાગી જવાળા ડાઠાળી અંબે કર્ણ લાવી આવી બહુ સરબરી દાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલ માં કાળી સમરસ વિલમ નક 84 ની ચારણા ઉપર આવે ગેલી માં ગાદરા લાવી વરણ મુ જાળી મુખી રેમાં આવી જાગી તું જોરાળી એક ભગવતીનું સ્મરણ હાલે. અને એમાં ઈ બુઢા બાપની આગળ ઝુરખિયાના જાપા જેવી દાઢી રૂની પૂણીયું જેવા માથાના કેસકલામ અને બાપની આગળ જઈ 18 વર્ષની 20 વર્ષની ચારણની દીકરી જગદંબા પોતાના બાપને એમ કહે છે, બાપુ જો તમે આ પાડો તો હું સરદારમાં થોડું ઘી ભેળું છું છું હરદારમાં ઘી વેચીને અબઘડી પાછી વૈયા હું. બાપુ જો તમે આ પાડો તો શબ્દો ઉપર ધ્યાન આપજો. ટૂંકમાં મારે વાત કરવી છે સાહેબ. સમર્પણ કેવું હોય, ત્યાગ કેવો હોય. બાપના કાનમાં એ શબ્દો પડ્યા ભાઈ, પણ પોતે ચારણ છે, દુઃખ છે આબરૂ દારને હારાથી હંગોળ ઘણા. તમે જોજો ઈમાનદાર માણસ હોય ને માર્કિંગ કરજો. ઈમાનદાર માણસના ઘરેથી બેન હોય, દીકરી હોય કે એની વવારું હોય, એ કોઈથી બજારમાં ઊભી ઊભી પાણીપુરી નહીં ખાતી હોય સાહેબ. તમે જોજો. એટલા માટે મને ઘડી યાદ આવે છે કે દીકરા દીકરી એ સુપાત્ર દેજે મરદને મૂછાળા. કવિ એમ કે છે ભગવાનની આગળ માની આગળ પ્રાર્થના કરે કે અમને દીકરીઓ કેવી આપજે, અમને જગદંબા જેવી દીકરી આપજે. શું કામ? કે દીકરા દીકરી સુપાત્ર દેજે મરદને મૂછાળા. પણ વવારું તો કુળવંતા દેજે ઈ ઘૂંઘટે ઘેરાય બાયું હોનાલ નો બાલા મોગલ તારી ફેરવું માળા. આજે દુઃખ છે આબરૂ દારને હારાથી હંગોળ ઘણા. બાકી ફકડન ફરે વિફળ આ તો ખંભે બસેડી કિમરા. ઈ જ્યારે પોતાના બાપની આગળ વાત કરી બાપુ હરદારમાં જવા દો, ત્યારે ઈ ચારણ એમ કે છે કે બેટા જુવાન દીકરીથી હરદારના પાદરમાં હવા જવાય એવું નથી. બાપુ એનું કારણ કે સરદારમાં બાકર શેખ નામનો એક મુસલમાન સુબો અવળ નામ જલ્લા પકડ ભાગ બલ્લા હવે કાહી બલ્લા રસુલ્લા સે ભારે ગયા મત के दिल में नन्ना मत बजावे मुसीबत न पावे जो हिम्मत न हारे रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसावे तो मुसलमान सारे नबी जी पुकारे इल्लल्लाह 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 पुकारे खुदा बादशाह है सबे परनी गाहे ना कोई जुदा है खुदा की नजर में. आवो जे परवरदिगार ने धीमा 5-5 वखत नमाज करवा वाळो एक मुसलमान कोईनाथी દીકરીને બજારમાં નીકળાતું નથી. બેટા તું ચારણની દીકરી છો, આપણાથી હરદાર ન જવાય. આપને વાત ઈ કરું છું જ્યારે માણસનો વિનાશ થાય ત્યારે એની બુદ્ધિ પહેલા બગડે છે. સરદારનો તાબોજીની હુકુમત લઈને બેઠો છે એવો બાકર શેખ એક કે 21 હાજર થવું પડે સાહેબ. એ હવે સત્તા પલટો કેમ થાય છે એની વાત આપને કરું છું. વિહેકરાની ચારણની દીકરી ફાટલ તૂટલ ખાટલામાં પોતાનો બાપ ધાનો નયો બેઠો છે અને એટલું કીધું બાપુ એકવાર જો હા પાડો આન જો હરદારની બજારમાં બાકર શેખના મૂળિયા ઉખેડી ન નાખું, બાકરના લોચન જો ખેંચી ન લઉં અને બાકરના લોહીને જો ઘૂંટડે ઘૂંટડે ન પીવું તો બાપુ હું ધાના નયાની જીવણી ન કહેવાઉં. બાપુ એકવાર હા પાડો. સરદારની બાજુમાં 7 કિલોમીટર ચિત્રાબાઈ નામનું ગામ અને દાદભાઈ લાગા નામનો ચારણ બે દુહામાં કહે છે કે અમારી જીવણી તેથી ફાટલ તૂટલ ખાટલા આગળ પોતાના બાપને શું કહે છે, પણ અમે સારણ ના છોડવા અને અમારા યચાળ માને બાપ પણ યા તો સિંહણ ભેળો હા એ તો
જન્મેલ બચું જીવણી પણ યા તો સિંહાણ એ આ તો સિંહાણ પેલો હા તો જન્મેલ બચું જીવણી બાપુ એકવાર હા પાડો અને હરધારની બજારમાં જો બાકરના મૂળિયા ઉખેડું નહીં બાકરના લોચન જો ખેંચી ન લઉં બાપુ કોઈ દીકરીથી બજારમાં નીકળાય નહીં બાપુ મને ખબર છે એ બાકરને ઓડે આંખું આવી છે હરધારના પાદરમાંથી બાકરના મૂળિયા ઉખેડું બાપુ એકવાર હાથો પાડો બાપની આગળ દીકરી જ્યારે કરગરે ત્યારે બુઢો બાપ ચુરખિયાના ઝાપા જેવી દાઢી બુઢો ચારણ આવો બહુભાઈ એટલું કે છે બાપ તું તાના નયાની દીકરી છો ચારણની દીકરી છો મને ખબર છે પણ બેટા જોજે હો આપણી આબરૂનો વિલામ ન થાય સરદારના પાદરમાં આપણી આબરૂનો વિલામ ન થાય आओ बाबा बहुत प्यार करते तुमको અને ઈ જ્યારે બાપની આગળ છેલ્લી વાત કરી બાપુ એકવાર હા પાડો અને ઈ જ્યારે બાપની આગળ કાંગારોળ કરતી દીકરીને જોઈને આનો નયો એમ કે જા બેટા સરદારમાં જવામાં હવે વાંધો નથી બાબા અને સાહેબ ટૂંકમાં વાત કરું વાત તો બહુ મોટી છે ઈ ભગવતી જીવણી સરદારના પાદરમાં ઘીના ઘડા જેથી માથે મેલીને સડાવ ઈ સડબ જ્યારે હરધારની બજારમાં જીવણીએ ડગ મેલ્યા ભાઈ આ તો ચારણની દીકરી છોટો મર હોય પણ નાગનો છેડીએ ઝેરનું પારખ્યું નકું જોવું અરે નાગનું બચવું ભલે હવા વેજનું હોય પણ સાહેબ જૂના રાફનો છેડીએ એમાં જાગે કોક જડાગ અને જાગી અને જાડેજા હરે અમારી કામબાઈ કાળો નાગ આ તો જૂના રાફનો છેડીએ એમાં જાગે કોક જડાગ સાહેબ જૂનો રાફડો કોઈ દી છેડાય નહીં ઈ જામુડાના પાદરમાં આઈ કામબાઈ કીધું તું કે આવી હે ગામના ધણી આ મારા જામુડાની સામે જો લાંબી આંગળી કરીને ઊભો નો હળગાવું તો હું જામુડાની આઈ કામબાઈ બોલી ન બોલી થઈ સાહેબ જૂના રાફનો છેડીએ એમાં જાગે કોક જડાગ અરે જાગીને જાડેજા હરે અમારી કામબાઈ કાળો નાગ સાહેબ 12 વર્ષે જામુડાના ઈ પાદરમાંથી નીકળેલી અગ્નિની જ્વાળા છે ને ઈ 22 ગામના ધણીને 12 વર્ષે ખાખ કરી દેતી હોય તો આ ચારણ જગદંબાની તાકાત છે ઈ બજારમાં જ્યારે સડાબ ઈ સડબ જ્યારે જીવણીએ ડગ દીધા વાણિયાની દુકાન આવી ઘીના ઘડા માથેથી હેઠે ઉતાર્યા ભાઈ વાણિયાને કીધું કે મારા ઘીના વજન કરી લે પણ કેવી જગદંબા લાગતી હતી ભગત બાપુ એમ કે છે સૂટા કેસ ધરા ઢળકે અને ચારણનો રંગ મુખે ઝળકે માથે લોબડીનો છડો રહી ગયેલો છે ચંદ્રમાં જેવું આઈનું વર્ણન છે માનું રૂપ એટલું બધું છે તુલસીદાસજી ચોપાઈમાં કીધું છે કે એક માના રૂપના કોઈથી વખાણ ન હોય અને માના રૂપનું કોઈથી વર્ણન ન હોય માં ગમે એટલી રૂપાળી હોય હમ ધરી જન્મીએ જગ મેં પાઈ નહીં દેખી એસી સુંદરતા એ જાનકી એ ભગવતી હે માં એ અખિલ બ્રહ્માંડની ભાંદોદરી તારા જેવી અમે સુંદરતા નથી જોઈ તારા જેવી રૂપાળી અમે સ્ત્રી નથી જોઈ પણ હે માં હમ ધરી જન્મીએ જગ મેં પાઈ નહીં દેખી એસી સુંદરતા માના રૂપનું કોઈથી વર્ણન ન હોય માના રૂપના કોઈથી વખાણ ન હોય આ જીવની લોબડીનો છોડો માથે રહી ગયેલો છૂટા કેસ ધરા ઢળકે અને જુઓ ચારણનો રંગ મુખે ઝળકે આય ભગવતી જીવણી છે ઘીના ઘડા મેલ્યા અને વાણિયાને કીધું કે હવે વજન કરી લે ત્યારે કવિ એમ કહે છે કે જ્યારે ભગવતી વજન કરાવવા બેઠા શબ્દો સાંભળજો ટૂંકી વાત આપને મારે કરવી છે ત્યારે કે આમાં ઉઠવાની ડાખી માણા તોળીએ આમાં ઉઠવાની ડાખી માણા તોળીએ અન તોલ્યા છે કાઈ લાખ ને પીનેલા એ સરદારની સીમોય આજ બાકર રે મારો માડી તે બજારમાં આ તો ઈ ભગવતીના ઘીનો વજન હતો વાણિયાના બાપની દેવડ નથી કાનું વજન કરી શકે આ ભગવતીને જ્યારે ટૂંકમાં સરદારની બજારમાં ઉભેલા જોયા અને પાજીના કટકા જેવા સાહેબા દુનિયામાં આ માણસે બધાને બહુ હેરાન કર્યા છે આધા પહેરે લુગડા અને વાતું કરે ગજબ આ રાજાના મન રીઝવવા ઓલા ગોલા કરે ગજબ આધા પહેરે લુગડા અને વાતું કરે અજબ રાજાના મન રીઝવવા ઓલા ગોલા કરે ગજબ રાજી પાજી નો એહે આમાં કરો કોટી ઉપાય તમે જેમ જેમ કરો ચાકરી તેમ તેમ રોષે ભરાય કમતી આળાને તમે લાખો કરો એક દી વિણવ થાય તા તો ભૂના ભૂલી જાય કરેલ ગણને કાગડા આ કરેલ ગણને ભૂલવા વાળા માણસ છે ને દુનિયામાં કોઈને જીવવા નથી દેતા થોડી વાર લઈ જાવ
તમે મારા દેવના દીધેર છો. સાહેબ તમે જોજો હરસુરબા બહુ ગાતા કે બાઈ માણા ગમે એટલું ગરાણું પહેરે 20 તોલા પહેરે 25 તોલા પહેરે 50 તોલા પહેરે પણ એક નાકનો દાણો ભૂલી જાય ને તો હરસુરબા કહેતા કાઈ ન કહેવાય. એટલે કે તમે મારું નાક ઘરેણું છો, આજ આવ્યા છો તો અમર થઈને રહ્યો, તમે મારા દેવના દીધેર છો. હું તો જમવા એ બે હું જીવન તો ભગવતી સોનબાઈની કૃપાથી ફોનબાઈ મઢડા વાળીને દયાથી સરદારભાઈ ભેળા મેં ખૂબ પ્રોગ્રામ કર્યા છે. કાયમ કહેતા મારા કંઠેથી જ્યાં કોળિયો નો ઉતરે લોલ. બાબા શું કામ ન ઉતરે? આમ ત્યાં ભગવતીને સરદારની બજારમાં જોઈ ભાઈ બાગડતા 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 ઘોડા છે મુકર બે પૂજ્યા ભાઈ. બાકર શેખ ને જેમ કીધું શેખ રૂપના વખાણ ન હોય, ચંદ્રમાં જેવું મોઢું છે, એવી કોઈ ચારણની દીકરી ઘી વેચવા આવી છે. આપણા મુકર બે તમે મહેમાન બનાવો ભાઈ. પાજીના કટકા જેવા માણસની સલાહ લઈ અને એ સરદારનો સુબો જેનો એક વિને હાજર થવું પડે આવી સલકનત જેના હાથમાં છે એ સુબાની જ્યારે મતી ફરી સાહેબ માંડલિકની મતી ફરી ત્યારે જૂનાણું ખોયું, પતઈની મતી ફરી ત્યારે પાવો ખોયો. જ્યારે જ્યારે માણસની બુદ્ધિ વિપરીત બની છે, બુદ્ધિ બગડી છે, જ્યારે વિધાતા વિપરીત બની છે. રાવણ જેવાને જ્યારે વિધાતા વિપરીત બને, બુદ્ધિ ફરે ત્યારે જાનકી જેવી જગદંબાનું હરણ કરવાનું મન થાય. ટૂંકમાં આપણે વાત કરવી મુકરબે બોલાવાની વાત થઈ. બે માણસોને હુકુમત કરવામાં આવી કે ચારણની દીકરી જે કોઈ હોય ને ક્યોક બાકર છે કે આપણે મુકરબે બોલાવે છે. બે ઘોડેસવાર બાગડતા 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 સરદારની પાદરમાં વાણિયાની આટે આવીને એટલું કીધું કે તમને બાકર શેખ મુકરબે બોલાવે છે. સાહેબ આ તો બાકરનો સહાર કરવા આવી હતી પણ હજી હરધારને ખબર નહોતી કે કઈ જગદંબા છે, કઈ જોગમાયા છે. હવે સાંભળજો, શબ્દો સાંભળજો, એના માં કોને કહેવાય. અને સાહેબ હાથે દીની લાખીણું લઈ અને ગાંડી ગીરના બોળિયામાં બેઠી હોય, એક પણ દીનો શિકાર ન મળ્યો હોય, હાથ દીની લાખીણું છે હામટી ભરડો લઈ ગઈ હોય અને એમાં કોઈ મૃગલીને ભાળી જાય અને જેમ નણક હાથે લા હાથે એમ ભગવતી સરદારની બજારમાં સડાપ 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 ઈ સડપ બાકરના મુકરબા સામે હાલવા મંડી ભાઈ. આ બાકર શેખનો મુકરબો આવ્યો મેડીની અટારીની માથે બાકર ખાન, જૂનાગઢથી રાજકોટનો સુબો માસૂમ ખાન, સરદારનો સુબો બાકર ખાન. અને એમ કે છે કે પગથિયા ચડીને આવું કે હું તાના નૈયાની જીવણી એમ નામ આવું સાહેબ. અને તેથી આંકલો કર્યો ભાઈ હરધારની બજારમાં કે એવો પલંગ રે પરથી બાકરને પછાડ્યો, ડણક દીધી સિંહણ થઈ હરદારના પાદરમાં અને બે હાથેથી બાકરને આમ જ્યાં પકડી અને આભા મંડળમાં ઉલાડીને જ્યાં ઘા ગઢની દિવાલની હારે કરે ને એટલું કીધું કે માં તને ઓળખી નો હોય અમી જા હમ પે રહેમ કરના. આજ પલંગ રે પરથી બાકરને પછાડ્યો અને રાગે ચડી કાય જીવણી જેવી આઈ એ સરદારની સીમો. આજ બાકર રે મારો માડી તે બજારમાં પણ તળહર ધારે તહળા અન માડી પેલા પવાડા પણ તે દિશે ક્યાં છે છોડા એ તું તો જમી ગઈ તી જીવણી પણ યા તો કમતી અળાઈ નજરું કરે અને એના ભાંગીને કર ભૂકા પણ ઓલા બાકર નાઈ ભૂકા એ તે તો જાપે ભરખો જીવણી. આમ જ્યાં ડણક દીધી બાકરને આમ જ્યાં ગઢની દિવાલની હારે પછાડવા જાય પણ એટલું કીધું કે બીજા હંપે રહેમ કરના થાય. ભગત બાપુની આ કડી મને યાદ આવે કે બાઈ તારો મારકડો મોરો ને જોણી આકરી. આમ જ્યાં દુશ્મનની માથે રક્ત બીજને ધમરોળવા નીકળે, દુશ્મનને મારવા નીકળે ત્યારે તારો મારકડો મોરો હોય
માડી તારા કાળજડા મછરૂથી હાવ છે ગુણા રે મછરાળી મોગલ એ હોયા પાટીની પીઠબાઈ એ મારી મઢડાની હોનબાઈ તું તો ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ બાઈ તું તો ગાંડી થઈ એ ડણકી રે ડુંગર ગાળીએ હા મૈયા ભગવતીને કીધું અમે જા આમ પે રહેમ કરના માં તને ઓળખી નો શક્યો ત્યારે સરદારની બજારમાં બાકરનો સહાર કર્યો ઊંધો પછાડીને માર્યો ભાઈઓ બાકરને અને એટલું કીધું મરતા મરતા તે માં કીધી છે જગતમાં દીકરા દેવાનો અધિકાર હોય દીકરા લેવાનો અધિકાર ન હોય બાપ પણ આજ તને જીવતો નહીં જવા દઉં બાકર પણ મરતા માં બોલ્યો એટલે આજ ઊંધિયા પીર તરીકે તારી સ્થાપના કરું છું અને પછી આખું સરદાર હવે સાંભળજો છેલ્લી ઘડી આખું સરદાર ભેળું થયું નેહડામાંથી ચારણો ભેળા થયા અને ભગવતીના રૂવાડે રૂવાડે કોપ લાગી ગયો છે આઈના રૂવાડે રૂવાડે સપ લાગી ગયું છે અને જીવણીના પગમાં પડીને એટલું કીધું આઈ માં તમારા કોપને હમાવીને તમે નેહડે હવે પાછા વયા આવો ત્યારે છેલ્લી ઘડી આ છેલ્લી વાત કે હવે મારે નેહડે પાછું નહીં હોવાય શું કામ શબ્દો ઉપર ધ્યાન આપજો કે તેજી સરદાર ફેરની જમીનું ફાટ્યું એ તેજી સરદાર ફેરની જમીનું ફાટ્યું અને હમાણા છે ગાય જીવણી જે વાયા એ હરધારની હિમોય એ હરધારની હિમોય આજ બાકર રે માર્યો માડી તે બજારમાં આજ બાકર રે માર્યો માડી બે બજારમાં આવી જે ભગવતી આવું જે સમર્પણ ઈ ભગવતી સોનબાઈ એટલે કીધું દંત કથાને દાખલે બધી જૂની વાતો જાત ત્યાં તો જન્મી જગ વિખ્યાત એને હાસી કરવા હોનભાઈ ત્યારે પૌભાઈ અમારે બાબા ગઢડાથી આવ્યા છે સોનબાઈ મારા પરમ ઉપાસક જ્યારે ભગવતી સોનબાઈની છેલ્લી બે કડીઓ પછી આપણે ભાઈને સંચાલન આપવું છે ત્યારે મઢડાઈ વાળી માતના આન તમે ઘર 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 ગાજો એ ગાન બાબા એ જન પૂર્ણા અતિ આપશે માં મઢડામાં આઈમાઈ ભેળું કર્યું એટલો બધો પવન એટલું બધું વાવાઝોડું મંડપના બધાય ગાળાથી ડોલવા માંડ્યા ત્યારે રામભાઈ પાટી નામનો ચારણ ભગવતી સોનબાઈ માના કાનમાં જઈને એટલું કીધું કે આઈમાં હવારમાં આયા ચારણો ભેળા થાય છે મંડપના ગાળા ઉડી જાય હોનભાઈ તારી આબરૂનો વિલામ થઈ જાય રામ જ્યાં નજર કરી મઢડા વાળીએ અને સત્યકન્યા સાહેબનો સાક્ષી આજ પણ જીવે છે અને એટલું કીધું હે પવનદેવ બા આયા હવારમાં 3.5 પાડા ચારણોના ભેળા થાય છે અને હવે બાપ પાકિસ્તાન ભેળો થઈ જા અને કરાચીમાં તેથી બહોળો બોલાયો એટલે કવિએ કીધું
મેવાડલા જૂનાગઢના રસૂલ ખાન નવાબે જેથી હોનબાઈના લેહડાની મહવાડી માગી સોનબાઈ રસૂલ ખાન નવાબની સામે ક્રોધાયમાન બની જીભને બહાર કાઢી ગળાની હારે ત્રણ કાંટા વીંટોળી અને હોનબાઈ હરાકડિયા વાળી જેથી જૂનાગઢની કચારીમાં હોનબાઈ ઊભી રહી ત્યારે ભગત બાપુ કહે છે કે અમારી હરાકડિયાની હોનબાઈ કેવી લાગી